સુનિલભાઈનું સિમેન આપણે રશ્મિકાબેન માટે વાપરવાનું છે, તો એ સુનિલભાઈનું સિમેન સેમ્પલ ફક્ત ને ફક્ત રશ્મિકાબેન માટે જ વપરાય. સર આઈયુઆઈ શું એ ખ્યાલ આવી ગયો. હવે એ સમજવું છે કે આઈયુઆઈ આઈડિયલી કેવા પેશન્ટોએ કરાવવાની જરૂર પડશે. અગાઉ સમજાવ્યું એમ કે સિમ્પલ ટ્રીટમેન્ટ થઈ ગઈ, ઇન્જેક્શનવાળી ટ્રીટમેન્ટ થઈ ગઈ, તો પણ પ્રેગ્નન્સી નથી રહી, તો પછી પેશન્ટ આપણને પૂછે સાહેબ હવે શું કરીશ. એ બધા પેશન્ટમાં આઈયુઆઈ થાય. ઓલરેડી પહેલાં બીજા ડૉક્ટર્સની પાસે ઘણી બધી ટ્રીટમેન્ટ કરાયેલી છે, એ પણ પેશન્ટ ધેન શી ઇઝ અ કેન્ડિડેટ ઓફ આઈયુઆઈ. માઇલ્ડ એન્ડોમેટ્રિયોસિસ હોય એટલે કે એક એવો રોગ છે કે અંડાશયમાં લોહીની ગાંઠો થઈ જવી. ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3, ગ્રેડ 4 4 પ્રકારના એન્ડોમેટ્રિયોસિસ હોય. તો ગ્રેડ 1, ગ્રેડ 2 એન્ડોમેટ્રિયોસિસ છે તો તમે એમાં આઈયુઆઈ ચાન્સ લઈ શકો. પીસીઓડી નું પેશન્ટ છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ. એમાં પણ તમે માઇલ્ડ ટુ મોડરેટ હોય તો તમે આઈયુઆઈ થી ચાન્સ લઈ શકો. અંડાશયમાં અંતઃસ્ત્રાવોનું બેલેન્સ ના જળવાય એટલે સ્ત્રીબીજ ટાઈમસર બને નહીં, છૂટું ના પડે, માસિક વહેલું, મોડું, વધારે, ઓછું, હેરફોલ થવું, એબનોર્મલ હેર ગ્રોથ થવું, એક્સેસિવ વેઇટ ગેઇન થવું, મૂડ ના રહેવું, ડિપ્રેશન આવવું, ગુસ્સો આવવું, આ બધા પેશન્ટમાં પીસીઓડીની આ બધી અસર હોય તો તમે એમાં આઈયુઆઈ થી ચાન્સ લઈ શકો. ઘણીવાર કેવું હોય કે એક નળી એક્ટોપિકના લીધે કાઢી નાખી હોય અને એક જ નળી હોય તો એમાં પણ તમે જ્યારે એ બાજુનું સ્ત્રીબીજ છૂટું પડતું હોય, બનતું હોય ત્યારે તમે આઈયુઆઈનો ચાન્સ લઈ શકો. બીજી વસ્તુ એઝોસ્પર્મિયા. હસબન્ડનો કાઉન્ટ 0 છે, આઈવીએફની એફોર્ડેબિલિટી નથી પેશન્ટની, અથવા તો તમે ટેસ્ટિક્યુલર બાયોપ્સી કરી પણ એમાં સ્પર્મ નથી મળતા અને પેશન્ટને આઈવીએફ એફોર્ડ નથી કરી શકતું પેશન્ટ, તો તમે એમાં ડોનર સ્પર્મથી આઈયુઆઈ કરી શકો. હવે નવા રૂલ્સ આવી ગયા છે, ગવર્મેન્ટના નવું એઆરટી બિલ આવી ગયું. પહેલાં કેવું હતું, એઆઈડી એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ઓફ ડોનર, એમાં જે રીતનું તમારે સિમેન યુઝ કરવું હોય એ રીતનું કરી શકાતું. હવે નવા રૂલ્સ પ્રમાણે આપણે હસબન્ડ વાઈફનું આધાર કાર્ડ લેવું પડે, એમનું ડોક્યુમેન્ટેશન કરાવવું પડે, એઆરટી બેંકમાં મોકલવું પડે, ત્યાંથી આપણે સિમેન સેમ્પલ મંગાવવું પડે. પહેલાં કરતાં થોડું કોસ્ટલી થઈ ગયું છે અને હવે નવા રૂલ્સ પ્રમાણે જે વ્યક્તિનું તમે સિમેન લાવો છો, દાખલા તરીકે સુનિલભાઈનું સિમેન આપણે રશ્મિકાબેન માટે વાપરવાનું છે, તો એ સુનિલભાઈનું સિમેન સેમ્પલ ફક્ત ને ફક્ત રશ્મિકાબેન માટે જ વપરાય. પહેલા કેવું હતું કે સુનિલભાઈનું સેમ્પલ ગમે ત્યારે ગમે તેટલી જગ્યાએ વાપરી શકાતું. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. એટલે આ એક ઓપ્શન છે કે પેશન્ટને આઈવીએફ એફોર્ડ ના કરી શકતું હોય તો તમે આઈયુઆઈ થી પણ પ્રેગ્નન્સી આપી શકો છો.